વંદે માતરમ. શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ. હું ગામિત રાહુલભાઈ ધોરણ 1 થી 5 ની અંદર ચિત્રકલા સબ્જેક્ટ ભણાવું છું. તો આજે ધોરણ 3 ની અંદર આપણે કેલિગ્રાફી રેખાખંડના આકારો, બરાબર, જે આપણે પેજ નંબર 24 ઉપર આ આકારો છે એ તમને દોરતા શીખવીશ અને અંદર કઈ રીતના કરવાનું છે એ આપણે કેલિગ્રાફી કરીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે આકારો એટલે કે આ આકારો આપણે દોરવાના છે એ આ રીતે સરસ મજાનું તમારે એક અર્ધવર્તુળ જેવો આકાર દોરવાનો છે. ત્યારબાદ ઉપર આ રીતે સરસ લાઈન કરીને તમારે શું કરવાનું, લંબચોરસ ટાઈપ એક દોરી દેવાનું છે. ત્યારબાદ ઉપર આ રીતે ટોપી જોકર આપણે બનાવવાનો છે. ખાસ કરીને આ જે ચિત્રની અંદર ભૌમિતિક આકારો છે, બરાબર, ચોરસ દેખાય, લંબચોરસ, ત્રિકોણ, લંબચોરસ, અર્ધવર્તુળ, જો આ મોઢાની અંદર પણ આ જ બધા આકારો છે. આ આપણે અર્ધવર્તુળ જેવું જ આપણે કરી દીધું એવું માનવાનું તમારે. ઓકે, હવે અહીંયા નાક શું બનાવવાનું છે, નાક, અને અહીંયા આપણે એના હોઠ એટલે કે લિપ્સ. હવે આ રીતે આંખ દોરી દેવાની, બરાબર, થોડીક નાની મોટી થઈ પણ તમારે વાંધો નહીં. ઓકે, આ રીતે તમારે સરસ દોરી દેવાનું. હવે એની અંદર આપણે કેલિગ્રાફી કરવાની છે. કેલિગ્રાફી કઈ રીતના કરવાની છે એ તમને કહી દઉં તો તમે આગળ કેલિગ્રાફી તમને બતાવી તેમ કોઈ પણ અલગ અલગ કેલિગ્રાફીઓ આવતી હોય એ તમે કરી શકો છો. હવે વિમાન, તો વિમાન દોરવા માટે મેં અહીંયા નાનું એવું વિમાન જ દોરીશ, બહુ મોટું નથી દોરવાનું, બરાબર. સૌથી પહેલાં જે વચ્ચેની લાઈન છે ને એ આપણે દોરી દેવાની, વચ્ચેની, બરાબર. ત્યારબાદ અહીંથી ઉપરથી આ રીતે થોડુંક ક્રોસમાં રાખીને સીધું આમ, બરાબર, ને અહીંથી આ રીતે સરસ પહેલાં આપણે બોર્ડર કરી એની આખું બેઝિક જે ફોર્મ છે એ તૈયાર કરી દેવાનું. ઓકે, ત્યારબાદ અહીંથી આ રીતે. ઓકે, જો હવે આપણે વિમાન બનાવવાનું કાર્ય અહીંથી આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં એની પાંખ આ રીતે, બરાબર, આમ પાંખને ઓકે, પછી આને સાફ કરી નાખવાનું. ઓકે, આ રીતે પાંખ તૈયાર થઈ જાય. એ જ રીતે એની સામેની બાજુથી આ બાજુ આ રીતે, પછી આ વચ્ચેનો ભાગ છે ને સાફ કરી નાખીએ. ફરીથી ઓકે, હવે આપણે શું કરવાનું છે કે એનું અહીંયા આગળ કાચ હોય આ રીતે, બરાબર. હવે આ એક લાઇનની અંદર, સીધી એક લાઇનની અંદર આપણે નાના નાના ચોરસ દોરવાનું છે. એના માટે એક આપણે લાઇન કરી દેવાની, બરાબર. લાઇન કરી દઈએ એટલે શું થશે કે ઝડપથી આપણા જે ચોરસ છે એક સરખા આ રીતે લાઇનમાં તૈયાર થઈ જશે. જો આ તમને ઝડપથી અને સહેલી રીત તમને બતાવી. હવે એક એક આપણે વચ્ચેથી સાફ કરી નાખવાનું આ રીતે, એટલે એને બારી ટાઈપ બની જશે. ઓકે, અને આપણે શું કર્યું, સાફ કરી નાખ્યું. હવે ઓકે, આ રીતે
સરસ થઈ ગયું બરાબર. હવે આની અંદર તમારે અલગ અલગ કેલિગ્રાફી પણ તમે કરી શકો છો. ત્યારબાદ મંદિર. તો મંદિર બનાવવા માટે આપણે પહેલાં એક લંબચોરસ બરાબર, આ લંબચોરસ આપણે દોરી દીધો. આ લંબચોરસ બન્યા પછી નીચે ઓટલા ટાઈપ તમે આ રીતે સરસ કરી દો. નીચે બીજો એક ભાગ છે, જો આ રીતે તમે સરસ પહેલાં તૈયાર કરી દો. પછી શું કરવાનું છે, નીચે આ ઉપરની બાજુ પણ આ રીતે ધીમે રહીને લંબચોરસ જ તૈયાર કરવાનું છે. અને અહીંથી આ અર્ધ વર્તુળ અને ત્યારબાદ ઉપર વર્તુળ અને અહીંથી તમે ધજા એની બનાવો બરાબર. એને આપણે ત્રિકોણ આકારમાં તૈયાર કરેલી છે બરાબર. ત્રિકોણ આકાર જ કહેવાય આને એક પ્રકાર બરાબર. આ રીતે તમારે સરસ મજાનું આકારો જો આની અંદર કયા કયા આકારો લીધા, અર્ધવર્તુળ લીધું છે, ત્રિકોણ લીધું બરાબર. ઉપર ત્રિકોણ કહેવાય. ધજા આવી પણ આવી શકે છે. જો ધજા આપણે ધજાનો ધ આપણે આવી ધજા પણ આપણે કહીએ છીએ ને બરાબર. આ વર્તુળનો ઉપયોગ કર્યો. આ આડું લંબચોરસ છે, આ લંબચોરસ છે, અહીંયા બે લંબચોરસ છે, આ લંબચોરસ છે. એટલા મતલબમાં આપણે આકારોનો ઉપયોગ કરીને આખું ચિત્ર તૈયાર કર્યું છે. હવે કેલિગ્રાફી બરાબર. તો કેલિગ્રાફી તમારા અંદર આ વમળયુક્ત રેખા જે પાણીનો ભાગ બતાવીએ આપણે સાપ જેવું આપણે એવા શબ્દો જે વાપરીએ છીએ એ તમારે આ રીતે વમળયુક્ત રેખામાં કરી નાખવાનું. પછી સરસ તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો નથી આની અંદર. આ રીતે સરસ મજાના હળવા હાથે તમારે આ કેલિગ્રાફી કરવાની છે. જેટલું તમે આ રીતે કામ કરશો એટલું તમારા હાથ સ્થિર થશે. હાથ સ્થિર થશે એટલે તમારા અક્ષરનો પણ સુધારો થશે બરાબર. આ રીતે કેલિગ્રાફી તમે અલગ અલગ આકારો અંદર કેલિગ્રાફી આકારો કરીને કેલિગ્રાફી તમે તૈયાર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ બધું તમને ખ્યાલ આવી ગયું કઈ રીતના કામ કરવાનું, શું કરવાનું છે. આ આકારની અંદર કોઈ પણ પ્રકારના રંગો નથી કરવાના, સ્કેચ પેન નથી કરવાનું, ફક્ત પેન્સિલથી જ આપણે કામ કરવાનું છે. આ રીતે આકારો ઘણા બધા બનાવો અને ઘણી બધી કેલિગ્રાફી તમે કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ફરીથી એક નવા ટોપિક સાથે આપણે જલ્દીથી મળીશું. વંદે માતરમ.